બારડોલી ખાતે સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ બેંકની ચોથી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ દિવ્યા પટેલ ખરવાસાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સુરત જિલ્લાનું બારડોલી હવે સરકારી ક્ષેત્રનું હબ બની ગયું છે। એક બાદ એક સરકારી સંસ્થાઓ અહીં કાર્યરત થઈ રહી છે। 4 વર્ષ પહેલા આ રીતે સરકારી ક્ષેત્રમાં મહિલાઓ માટે સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ બેંકની સ્થાપના કરવામાં આવી હતી। 4 વર્ષમાં આ મહિલા પ્રતિનિધિઓએ સફળ પ્રગતિ કરી હતી અને આ સિદ્ધિ મહિલા કોઓપરેટિવ બેંકની ચોથી વાર્ષિક સાધારણ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। સમાની સભામાં મોટી સંખ્યામાં મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। 4 વર્ષની અંદર સંસ્થામાં 18.63 કરોડ જેટલી થાપણ છે અને 13.74 કરોડ જેટલું ધિરાણ પણ થઈ ચૂક્યું છે અને 2500થી વધુ મહિલા સભાસદો આ સંસ્થામાં જોડાયા છે। ત્યારે આજની સમાની સભામાં તમામ એજન્ડાના કામોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા। સભામાં સુવિધા બેંક પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમાર, સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ બેંકના મેનેજર ઉમેશભાઈ પટેલ, જનતા બેંકના પ્રમુખ નિરંજન, નાગરિક બેંકના એમડી પીપી પાંડે, હીરાચંદ્ર શાહ, સુરત જિલ્લા નગરપાલિકા પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, બ્રિજેશ પટેલ, પીપલ્સ બેંકના પ્રમુખ રાકેશ ગાંધી, અમરસિંહ બાપુ સહિત અગ્રણીઓ તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। સૌને સ્નેહભર્યા નમસ્કાર। સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચોથી સાધારણ સભામાં મંચ ઉપર પધારેલ મહાનુભાવો તથા સાથી ડિરેક્ટર વડીલો તથા સભાસદગણોને હૃદયપૂર્વક આવકારું છું। વર્ષ દરમિયાન સંસ્થાએ 18.63 કરોડનું ભંડોળ એકત્ર કરીને જરૂરિયાતમંદો સભાસદોને 13.74 કરોડની લોનનું ધારણ કર્યું છે। વર્ષ દરમિયાન 700 જેટલા નવા સભાસદ બહેનો અને સાથે સંકળાયેલા છે, જે ગર્વ લેવા જેવી બાબત છે। જે સૃષ્ટિ મહિલા સાથી ડિરેક્ટરો, બહેનો, વડીલો આભાર માને છે। અસ્તુ, જય ભારત। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।